ગુજરાતમાં વર્ષ 1995થી ભારતીય જનતા પાર્ટી સતત શાસન કરી રહી છે, પરંતુ હવે કોંગ્રેસ ભાજપની સામે લડી લેવાના મોડમાં દેખાઈ રહ્યું છે, કારણ કે કેન્દ્રીય સ્તરે કોંગ્રેસના નેતાઓ જે છે તે ગુજરાતમાં કોંગ્રેસની સત્તાને પુનઃસ્થાપિત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે। એટલે હવે ટૂંક જ સમયમાં કેન્દ્રીય સ્તરના કોંગ્રેસના નેતાઓના ધામા ગુજરાતમાં જોવા મળશે। હવે તે વચ્ચે પ્રશ્ન એ છે કે શું ગુજરાતમાં હવે કોંગ્રેસનો દબદબો વધશે કે કેમ, અને કોંગ્રેસનું પુનઃસ્થાપન ગુજરાતમાં થશે કે કેમ, આ અંગેનું એનાલિસિસ આપણે આજે અમારા આ સ્પેશિયલ શો ટુ ધ પોઈન્ટમાં કરવાનું છે। નમસ્કાર, હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે, અને આપનું સ્વાગત છે લાઈવ 24 ન્યૂઝ ગુજરાતમાં। હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે હાલમાં ગુજરાતના પ્રવાસે છે, તેમણે જામનગર અને ગીર સોમનાથમાં જે છે તે પ્રવાસ કર્યો છે, અને ત્યારબાદ તેઓ સતત હાલમાં રાજ્યમાં પ્રવાસ કરી રહ્યા છે। અને બીજી બાજુ જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસના સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે 7 અને 8 એપ્રિલ દરમિયાન વિપક્ષ નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે, અને તેમની સાથે અન્ય કેન્દ્રીય કોંગ્રેસના મંત્રીઓ જે છે, અન્ય કોંગ્રેસના નેતાઓ જે છે તે પણ ગુજરાતની મુલાકાતે પહોંચવાના છે। અને આ મુલાકાત દરમિયાન જો વાત કરવામાં આવે તો 64 વર્ષ બાદ કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે, અને આ 2 દિવસ દરમિયાન અધિવેશનની સાથે સાથે રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસ સંગઠનનું જે છે તે વિશ્લેષણ પણ કરશે, તેમની સાથે સમીક્ષા બેઠક પણ યોજશે। અને બીજી બાજુ વાત કરવામાં આવે તો વર્ષ 2027માં ગુજરાતની જે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે અંગેની કેટલીક રણનીતિઓ પણ આ કાર્યક્રમમાં યોજવામાં આવે તેવી ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે। એટલે કે 2 વર્ષ પૂર્વે જ કોંગ્રેસ દ્વારા જે છે તે ગુજરાતમાં ચૂંટણી રણનીતિઓ ઘડવામાં આવે તેવી ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે। જ્યારે બીજી બાજુ વાત કરવામાં આવે તો 7 અને 8 એપ્રિલ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે, જેમાં તેઓ સુરત અને નવસારીનો પ્રવાસ કરવાના છે આ 2 દિવસ દરમિયાન। એટલે કે સૌથી મોટી વાત તો એ છે કે ગુજરાતમાં ભારતના સૌથી 2 મોટા નેતાઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીની હાજરી જે છે તે ગુજરાતમાં જોવા મળશે। અને હવે તે વચ્ચે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે આ બંને મોટા દિગ્ગજ નેતાઓના ધામાથી, ગુજરાતમાં પડેલા ધામાથી શું રાજકીય કોઈ ઉથલપાથલ જોવા મળશે કે કેમ, તેવું લોકમુખે હાલ ચર્ચાઈ રહ્યું છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો કોંગ્રેસને લઈને પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું રાહુલ ગાંધીની મુલાકાતથી કોંગ્રેસ સંગઠનમાં કોઈ ફેરફાર આવશે કે કેમ, તે અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે, અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે, જેમાં હાલમાં એવી શક્યતાઓ દેખાઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક જે વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને તેની પૂર્વ તૈયારી જે હાલમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે, તેની રણનીતિઓ ઘડવામાં આવશે, ચૂંટણીની રણનીતિઓ ઘડવામાં આવશે, તેને લઈને ક્યાંક ને ક્યાંક ગુજરાત કોંગ્રેસનું સંગઠન અત્યારથી જ બદલવામાં આવે એવી શક્યતાઓ, એવી ચર્ચાઓ હાલમાં ચારે ચોક ચાલી રહી છે, અને તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। અને સૌથી મહત્વની વાત તો એ છે કે થોડા સમય પહેલાં જ હાલના ગુજરાત પ્રદેશ પ્રમુખ, જે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને બદલવાની ચર્ચાઓ શરૂ થઈ હતી। ચર્ચાઓએ વેગ પકડ્યો હતો કે હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને બદલવામાં આવશે। જોકે ત્યારબાદ શક્તિસિંહ ગોહિલ દ્વારા આ ચર્ચા ઉપર પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યો હતો, અને તે ચર્ચાઓ ખરેખર જે છે તે સમાચાર પત્રોમાં અને ન્યૂઝ ચેનલમાં સતત ચાલી રહી હતી, પરંતુ શક્તિસિંહ ગોહિલના કહેવાથી તે ચર્ચાઓનો ધ એન્ડ આવ્યો હતો। પરંતુ હવે ચારે બાજુ હાલમાં ફરીથી એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે શું કોંગ્રેસનું સંગઠન બદલવામાં આવશે કે કેમ, તે અંગે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે, અનેક રાજકારણમાં ચર્ચાઓ પણ ચાલી રહી છે। અને બીજી બાજુ વાત કરવામાં આવે તો કોંગ્રેસ જે છે તે ગુજરાતમાં હાલ ઊભું થવા માટેના સતત પ્રયત્નો પણ કરી રહી છે, અને સંસદમાં ઘણી વખત વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ હુંકાર કર્યો છે કે હવે અમે ગુજરાત લઈને રહીશું। જો કે આવા નિવેદન બાદ ગુજરાતમાં ઘણી ચૂંટણીઓ આવી છતાંય કોંગ્રેસનો જે પંજો જે છે તે હંમેશા હારેલો જોવા મળ્યો છે, અને કમળ ખીલેલું જોવા મળ્યું છે।
છતાં પણ રાહુલ ગાંધી દ્વારા આવા નિવેદનો સંસદમાં આપવામાં આવતા હોય છે. પરંતુ હવે જો આ વખતે વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે અને તેને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે કોંગ્રેસનું સંગઠન બદલાશે કે કેમ, અને વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો કેવો જોવા મળશે, કોંગ્રેસ એક્ટિવ જોવા મળશે કે કેમ, અને રાહુલ ગાંધી જે ગુજરાત કોંગ્રેસ સંગઠન સાથે બેઠક યોજવાના છે તેમાં કોઈ નવા જૂનીના એંધાણ છે કે કેમ. જો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોંગ્રેસે ખરેખર પુનઃસ્થાપિત કરવું હોય તો પહેલાં તેમણે સ્થાનિક કક્ષાએથી, એટલે કે રાહુલ ગાંધીએ સ્થાનિક કક્ષાએથી કોંગ્રેસની સમીક્ષા કરવી પડશે, અને તે અંગેની અમે સંપૂર્ણ એનાલિસિસ પહેલાં વિડીયોમાં પણ કર્યું હતું, અને અમે તમને હાલમાં પણ કહી દઈએ કે કોંગ્રેસે સતત સ્થાનિક કક્ષાએ પોતાનું એનાલિસિસ કરવું પડશે. કોંગ્રેસના કાર્યકર્તાઓ જે રીતે પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે, કેમ જોડાઈ રહ્યા છે, તે પાછળના અનેક કારણો જે છે તે અંગેનું સમગ્ર એનાલિસિસ રાહુલ ગાંધીએ કરવું પડશે. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં યુવાનોને તક આપવી પડશે. જે રીતે વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેમાં જો ખરેખર કોંગ્રેસે નવા ચહેરાઓ ઉતારવા પડશે, પોતાની રણનીતિઓ બનાવવી પડશે, અને એનું સમગ્ર ગુજરાતનું એનાલિસિસ જે છે તે કરવામાં આવશે, અને નેતૃત્વ જે છે તે સચોટ હોવું જોઈએ. જે રીતે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કાર્ય કરી રહ્યું છે તેવી રીતે જો કોંગ્રેસનું નેતૃત્વ કાર્ય કરતું થઈ જશે. જો ગુજરાત કોંગ્રેસની વાત કરવામાં આવે તો તેમણે પણ પોતાની જે ચૂંટણીની રણનીતિઓ મજબૂત બનાવવી પડશે, નેતૃત્વ મજબૂત બનાવવું પડશે, યુવાનોને તક આપવી પડશે, જેવા અનેક પાસાઓ પર ખરેખર કોંગ્રેસે કાર્ય કરવું પડશે. ત્યારે જ તે 2 વર્ષ બાદ જે વર્ષ 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પોતાનો દબદબો વધારી શકે છે. તો હવે જોવું રહ્યું કે 7 અને 8 એપ્રિલ જે ગુજરાત માટે સૌથી મહત્વની રહેવાની છે, ગુજરાતના રાજકારણ માટે સૌથી મહત્વની રહેવાની છે, જેમાં ભારતના 2 દિગ્ગજ નેતાઓના ધામા જે છે તે ગુજરાતમાં જોવા મળવાના છે. તો હવે જોવું રહ્યું કે આ 2 દિવસ દરમિયાન જે છે તે ગુજરાતના રાજકારણમાં કોઈ ઉથલપાથલ જોવા મળે છે કે કેમ, ગુજરાતમાં ગુજરાત કોંગ્રેસમાં કોઈ નવા જૂનીના એંધાણ જોવા મળે છે કે કેમ. તો હવે જોવું રહ્યું કે આ સમગ્ર જે રીતે વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીના આવવાથી ગુજરાત કોંગ્રેસમાં કયા ફેરફારો જોવા મળશે. આવી જ અવનવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત. અને હજુ સુધી જો તમે લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તાત્કાલિક ધોરણે તમે લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી દેજો.